તો સમજ ભરવાનું સ્થાન હું કેવી રીતે સમજ ભરવી, કેમાં ભરવી? પહેલાં તો આપણે બુદ્ધિમાં ભરીએ સમજ, એટલે બુદ્ધિમાં સમજવાની કોશિશ કરીએ, પણ બુદ્ધિ ભરાઈ જાય. તમે અમુક વસ્તુ હોય ને તો તમારે 1 લીટરની બરણી હોય ને એમાં 3 લીટર ભરવું હોય ને તો ન હમાય, એ છલકાઈ જાય, ઢોળાઈ જાય. એટલે એને પછી ભરવા માટેનું સાધન મોટું કરવું પડે. એટલે બધી જ વસ્તુ બુદ્ધિમાં ન ભરાય, એટલે પછી શું કરે કે હૃદયમાં ભાવથી ભરે. પછી હૃદયમાં ભરે કે ભાઈ આ ભાવ પ્રેમ એમાં ભરી દીધી, કે એટલામાં નથી હમાતું તો હૃદય મોટું છે કે બુદ્ધિ કરતા. ભાવ મોટો છે, ભાવની અંદર બધા હમાઈ જાય. કે ભક્તિ જેની કરી એને આધીન થઈ જાય ભગવાન. શિષ્યો છે એ ભાવથી પ્રેમ ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, એને ગુરુ આધીન થઈ જાય. તો કેમ કે બુદ્ધિશાળી બધા હોય એની કરતાં પણ ભાવવાળો હોય એની અંદર બુદ્ધિ તો આવી શકે. કે પછી સમજ, પછી કીધું જેની બુદ્ધિ એની અંદર અમુક જ સમજાય, ભાવમાં અમુક જ સમજાય, પણ ભાવની અંદર જાય ત્યારે પાછા આપણે આંધળા પણ થઈ જાય. એટલે પાછી પ્રજ્ઞા એટલે બુદ્ધિ પાછી વિશેષ થવી જોઈએ. સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞા બુદ્ધિ તો એ સમજણ અલગ છે. કે એમાં કેમાં ભરવી? પછી તો છેલ્લે એવું આવે કે સમજણમાં જ સમજણ ભરવી પડે.